સુરતમાં ગૃહમંત્રીના નિવેદન બાદ પોલીસ હુમલાખોરોથી લઈને ગુનેગારોના જાહેરમાં સરઘસ કાઢી રહી છે। ત્યારે ઉધનામાં વિસ્તારમાં થોડા દિવસ અગાઉ બીઆરટીએસ રૂટ પર રિક્ષા ચલાવવામાં આવી રહી હતી। ત્યારે પાછળ રહેલી બીઆરટીએસ બસ દ્વારા હોર્ન મારવામાં આવતા ઉશ્કેરાયેલા રિક્ષા ચાલકે તેના સાગરીતો મારફતે બીઆરટીએસ બસ પર પથ્થરમારો કર્યો હતો, જેથી પોલીસે આ ગુનેગારોને ઝડપી પાડ્યા છે અને તેમનું સરઘસ કાઢ્યું હતું। ઉધના વિસ્તારમાં બીઆરટીએસ બસ પર હુમલો કરનાર આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું અને મુસાફરોથી ભરેલી બસ પર રિક્ષા ચાલક દ્વારા હુમલો કરાયો હતો। બસ ચાલક સાથે મારામારી કરવાના ગુનામાં ઝડપાયેલા આરોપીને પોલીસે પાઠ ભણાવ્યો હતો અને કાયદાનો પાઠ ભણાવી સ્થાનિક વિસ્તારમાં સરઘસ કાઢવામાં આવ્યો હતો। બીઆરટીએસ રૂટમાં રિક્ષા ચાલકે ઇલેક્ટ્રિક બસને આંતરી હતી અને બપોરના સમયની આ ઘટના હતી, જ્યારે બસ ડ્રાઈવરે હોર્ન મારતા રિક્ષા ચાલકે રિક્ષા સ્લો કરી હતી તેમજ ઉધના 3 રસ્તા સુધી બીઆરટીએસ રૂટમાં રિક્ષા ચલાવી હતી। સુરતના ઉધનામાં રિક્ષા ચાલકે અન્ય સાગરીતોને બોલાવી બીઆરટીએસ બસમાં તોડફોડ કરી હતી અને મુસાફરો ભરેલી બસમાં તોડફોડ થતાં પેસેન્જર ગભરાયા હતા અને સમગ્ર ઘટના બસના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। જે બાદ પોલીસે આ આરોપીઓની ધરપકડ કરી છે અને જાહેરમાં સરઘસ કાઢ્યું હતું।